રહો અમદાવાદથી અમારા સંવાદદાતા સપના અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સપના, ઘણા બધા જે વિદ્યાર્થીઓની ગઈ વખતે પરીક્ષા સારી નહોતી ગઈ, તેમના માટે આ વધુ એક તેમને ચાન્સ મળ્યો હોય તે પ્રકારનું છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓ એવી ઈચ્છા રાખી રહ્યા છે કે હવે બહુ થયું, હવે પેપર લીક ન થાય, કારણ કે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા છે। વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? બિલકુલ મિથુન, આપણે તમામ સંવાદદાતાઓ થ્રુ એ વાત જાણી કે ઉમેદવારો શું કરી રહ્યા છે, પરંતુ હવે આ સેન્ટર ઉપર હું તમને વ્યવસ્થા કયા પ્રકારની છે એના પણ દ્રશ્યો બતાવું। આપ જુઓ કે અહીં એનટીએના 2 ઓબ્ઝર્વર છે જેમને અહીં રાખવામાં આવ્યા છે, સાથે જ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ જે છે એમને પણ અહીં ડેપ્યુટ કરવામાં આવ્યા છે। જે ઉમેદવારો છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, પરંતુ એ પહેલાં અહીં જે વ્યવસ્થા છે, ચાપતી જે વ્યવસ્થા કહી શકાય, ચાપતો બંદોબસ્ત પોલીસનો તો છે, પરંતુ સીએપીએફનો પણ એટલી જે વ્યવસ્થા છે અહીં રાખવામાં આવી છે, એટલે ક્યાંક પણ સુરક્ષાને લઈને કોઈ પણ કચાશ ન રહી જાય એ પ્રકારની તમામ જે તૈયારીઓ છે એ ઉમેદવારો કરી રહ્યા છે। વાતચીત કરીશું। અચ્છા, ઘણી બધી તૈયારીઓ તમે કરી, હવે સેન્ટર ઉપર એક્ઝામ આપવા જઈ રહ્યા છો, કેટલી ઉત્સુકતા પેપરને લઈને? હવે અત્યારે તો નર્વસનેસ છે થોડી, બીજું તો બસ કંઈ। અચ્છા, રોજ કેટલા કલાકની મહેનત કરતા હતા? 5 to 6 hours કરતા હતા। અચ્છા, અગાઉ પેપર કેન્સલ થયું તો એને લઈને હવે કોઈક ચિંતા ખરી છે હજી બી કે લીક થશે કે નહીં થાય, એમ ડર તો છે હજી બી। અચ્છા, ઘણી બધી તૈયારીઓ પ્રશાસને કરી છે, હજી પણ બીક છે? થોડી છે, બસ પછી તો આટલી બધી કરી છે તો પછી ઇટ્સ ઓકે। બિલકુલ, કારણ કે મિથુન સતત ને સતત એ પ્રકારની મહેનત, એ દિશામાં સતત ને સતત ઉમેદવારો મહેનત કરી રહ્યા હતા, અને એ મહેનત વચ્ચે હવે જે ઉમેદવારો છે સેન્ટર પહોંચી રહ્યા છે। પહેલા પણ 3 મે એક્ઝામ આપી તમે, હવે ફરીથી પરીક્ષા આપવા જઈ રહ્યા છો, કેટલી ઉત્સુકતા અને શું વિચારો આવી રહ્યા છે મગજમાં? कुछ नहीं, बस पेपर देना है, कैसा पेपर आएगा उसके अकॉर्डिंग। બિલકુલ, વિદ્યાર્થીઓ કે જેઓ ફોકસ માત્ર વાંચવા ઉપર કરી રહ્યા છે, તો એ તમામ જે ઉમેદવારો છે સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે, ને ક્યાંક થોડોક વિશ્વાસ હજી પણ નથી, કારણ કે ઘણી બધી મહેનત કરવામાં આવી હતી છતાં પેપર લીક થયું, અને એની સામે પ્રશાસને પણ આ વખતે ઘણી બધી તૈયારીઓ કરી છે। જી મિથુન, આભાર સપના, માહિતી આપવા બદલ। તો વિદ્યાર્થીઓ માટે બીજો ચાન્સ છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ જે પરીક્ષા છે તે સરકાર માટે ખૂબ મહત્વની છે, કારણ કે હવે જોવાનું રહેશે કે સરકાર આમાં કેટલી પાસ થાય છે।